મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો હાજરા હજુર પરચા છે અને જે હાઈકોર્ટ ઓફ સતી માના ધામ નામથી ઓળખાય છે એવા મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા કડા ગામમાં સતી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે। મિત્રો અહીંયા હાજરા હજુર સતીમાના પરચા જોવા મળે છે। ઘણા ભક્તોના ઘરે સતીમાએ પારણા બંધાવ્યા છે તો ઘણા ભક્તોના ધાર્યા કામ પૂરા પાડ્યા છે। મિત્રો એવું કહેવાય છે કે કોઈ પણ ભક્ત સાચા હૃદયના ભાવથી એકવાર યાદ કરે તો એનું ગમે તેવું દુઃખ હોય એ દુઃખને સતીમા દૂર કરે છે। અને મિત્રો એવું કહીએ તો ખોટું નહીં કે હાઈકોર્ટ ઓફ સતીમા કડા ધામે ભક્તો રડતા આવે છે અને હસતા હસતા જાય છે। મિત્રો સતીમાના તો અનેક પરચા છે અને એમનો એક પરચો હાલ પણ અહીંયા જોવા મળે છે તે રોયણનું ઝાડ। મિત્રો એવું કહેવાય છે કે આ રોયણનું ઝાડ સૂકું હતું જેને સતીમાએ નીલું કર્યું અને હાલ પણ આ રોયણનું ઝાડ સરસ લીલુંછમ દેખાઈ રહ્યું છે। તો મિત્રો આ બધી વાતો વિસ્તારથી જાણીએ તે પહેલા તે જાણીએ કે કડા ગામે સતીમાના બેસણા કડા ગામે કેવી રીતે થયા અને કોણ સતીમાને કડા ગામ લાવ્યો। મિત્રો સતીમાની વાર્તા તો બહુ મોટી છે પરંતુ મિત્રો બની શકે એટલું આપણને જણાવવાની કોશિશ કરશું। મિત્રો હાલનો જે પાકિસ્તાન જે ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા ત્યારે સિંધ પ્રદેશ તરીકે ઓળખાતો અને આ સિંધ પ્રદેશનો રાજા અમીર સુમરો હતો પરંતુ હિન્દુ દેવીઓને પૂજતા અને માતાજીનો ભક્ત હતો અને તેની પત્નીનું નામ કકુ હતું। મિત્રો એવું કહેવાય છે કે સતીમાં અમીર સુમરા અને કકુને વેણે વાતો કરતા અને મિત્રો આ અમીર સુમરાની ભેંસોની રખેવાળી કરતા। ત્યારે મિત્રો હાલનું પાટણ જે અણહિલવાડ પાટણના મહારાજા સિદ્ધરાજ સોલંકી હતા અને ટૂંકમાં વાત કરીએ તો મિત્રો એવું કહેવાય છે કે મહારાજ સિદ્ધરાજ સોલંકીને તેમના ભાભીએ મેણું માર્યું હતું કે એવા જબરા બહાદુર હો તો સિંધના અમીર સુમરાની ભેંસો લઈ આવો। ત્યારે મહારાજ સિદ્ધરાજ સોલંકી આઈ શ્રી ખોડિયાર માને યાદ કરે છે અને ટૂંકમાં વાત કરીએ મિત્રો આ આઈ શ્રી ખોડિયારમાં સિંધમાં અમીર સુમરાની ભેંસો લેવા લાવે છે પણ 3 દિવસ પછી પાછી આપવાની કહે છે પણ આ મેણું ભાગવા માટે લાવેલી ભેંસો મહારાજ સિદ્ધરાજ સોલંકી પાછી નથી આપતા અને આ બાજુ સિંધમાં અમીર અને કકુ સતીમાને મેણા મારે છે કે તું બેઠી હોય અને અમારી ભેંસો કોઈ લઈ જાય તો અમે તને પૂજી પણ ન પૂજી કહેવાય। અને આમ મિત્રો આવા અમીર અને કકુ ઘણા મેણા સતીમાને મારે છે એટલે મિત્રો આ અમીર કકુના મેણું સાંભળી સતીમા પહેલા તો વઢિયારમાં વરાણા ગામ હાલ જ્યાં આવેલું છે ત્યાં આઈ શ્રી ખોડિયાર માના બેસણા છે ત્યાં વરાણા ગામે આવે છે અને આઈ શ્રી ખોડિયાર માને કહે છે કે હું પાટણ મારી 250 ભેંસો લેવા જાઉં છું। ત્યારે ખોડિયારમાં બોલ્યા કે હું પણ તારી સાથે આવું છું। એટલે સતીમાએ ખોડિયાર માને કહ્યું કે ના બેન હું એકલી જ પહોંચી વળીશ અને આમ કહી સતીમા આકાશ માર્ગે અડધી રાતનો ગજર ભાગ્યો હશે એવા ટાણે સતીમા પાટણમાં દરવાજે ઉતર્યા અને મિત્રો આ બાજુ પાટણના મહારાજ સિદ્ધરાજ સોલંકી તો ખબર હતી કે સતીમા તેની ભેંસો લેવા જરૂર આવશે એટલે સિદ્ધરાજ રાજાએ પાટણના પીરોની દરવાજા ઉપર પીરાઈ ગોઠવી હતી કેમ કે સતીમા પાટણમાં ભેંસો લેવા આવે તો પાટણમાં આવી ના શકી એટલે સતીમા પાટણના દરવાજા બાજુ વળ્યા એટલે પીરોએ રોક્યા અને કહ્યું કે ઓ બોન કોણ છો તમે અને ક્યાં જાઓ છો? આ દરવાજા ઉપર અમારી ચોકી છે અને અમારી રજા વગર તમે પાટણના રાજની અંદર નહીં જવા દઈએ। ત્યારે અમીર કકુની ભક્તિની માં સતી બોલ્યા કે અલ્યા પીરો મેં સતીએ તમારા સિદ્ધરાજ રાજાનું મેણું ભાગવા માટે અમારી ભેંસો આપી હતી અને હવે તમારો રાજાએ ભેંસો પાછી નથી આપતો પણ હું સિંધની સતી ભેંસો પાછી લીધા વગર હું સતી પાછી વળીશ નહીં। ત્યારે આ પાટણના પીરો પણ મિત્રો કહેવાય છે કે સમજી ગયા કે સતીમાં ભેંસો લીધા વગર પાછા તો વળશે નહીં એટલે પીરોએ વચલો રસ્તો કાઢ્યો અને સતીમાને કહ્યું કે હે સતી જો તું સાચી સિંધની સતી હોય તો સતી તું તારો સત બતાવ અને અમે પીરો જે કહીએ તે કરી બતાવ તો તને પાટણ રાજાના દરવાજાની અંદર જવા દઈએ। ત્યારે મારી માં સંધના વાજાની માં સતી બોલ્યા કે હે પીરો તમારે કેવા મારા પારખા લેવા છે એટલે પાટણના
પીરો બોલ્યા કે સધી, અમે તમને એક સૂતરનો દોરો આપીએ અને એ સૂતરના દોરાને બે ઝાડ સાથે બાંધી અને હિંચકા ઝૂલી બતાવો તો સંધિમાં તમારા સતનો પારખો સાબિત થાય, અને જો તમે હિંચકા નહીં ઝૂલી બતાવો તો પાટણ રાજમાં નહીં જવા દઈએ. ત્યારે મારી ભાગ્યની ભેરુમાં સધી બોલ કે અલ્યા પીરો, આવો લાવો તમારો સૂતરનો દોરો, અને હું સિંધમાંથી આવી છું, પણ જો ગુજરાતમાં ડંકા વગાડીને ન જાઉં તો મારો સધીનો અવતાર લાજે હો. જય હો મારી સધી માતાજીની જય. અને એમ કહેવાય છે કે સધીમાએ સૂતરનો દોરો પીરો પાસેથી લઈને બે ઝાડ સાથે બાંધીને હિંચકા ઝૂલવા માંડ્યા, અને સધીમાં હિંચકા ઝૂલતા ઝૂલતા આકાશમાં ઉડ્યા. અને સધીમાએ આ પાટણના પીરોને કહ્યું કે અલ્યા પીરો, તમારા પાટણના જેટલા પીરો હોય એટલા પીરોની પીરાઈ મૂકો. જો આ બધા પીરોને કૂદીને પાટણમાં ના ઉતરો તો હું સિંધની સધીના કહેવા હો. અને એમ કહેવાય છે કે મિત્રો, સધીમાં એક કૂદકો માર્યો હોય એટલે પાટણને રાણકી આવી અને ઉતર્યા, અને બીજે કૂદકે સિદ્ધરાજ રાજાના રાજમહેલમાં આવ્યા, અને આમ સધીમાં સિદ્ધરાજ રાજાના રાજમાં આવ્યા, અને આમ મિત્રો પાટણના પીરોને પછડા કાપીને સધીમાં સિદ્ધરાજ રાજાના મહેલમાં આવ્યા હો. અને મિત્રો આ વાતને સાક્ષી પૂરતું એક ગીત પણ ગવાય છે જે બહુ જૂનું છે, કે જે તમે પણ ક્યાંક ને ક્યાંક મિત્રો જરૂરથી સાંભળ્યો હશે. સિંધના છેડ્યા સધી પાટણ આવ્યા છે, પીરોનો વાહો છે, પેરી ઓઢીને કસુંબળ સાડી મોયશે ભમરિયાળે ભાતો રે. માં સિંધના છેડ્યા સધી પાટણ આવ્યા રે, પીરોનો વાહો છે. આમ મિત્રો મહેલમાં આવીને સધીમાએ રાણીવાસમાં ધૂણવાકો મોકલ્યો, અને પછી તો મિત્રો કહેવાય છે કે રાણીઓ દાસીઓને ધૂણવા લાગ્યા છે, અને રાણીવાસમાંથી રાણીઓ અને દાસીઓ ધૂણતી ધૂણતી બહાર આવી. રાજમહેલમાં હાહાકાર મચી ગયો છે. પછી સધીમાએ કહ્યું કે સિદ્ધરાજ, તું તારી ભેંસો લેવા માટે સિંધની સધી આવી છું. સિદ્ધરાજ રાજા સમય પારખીને સધીમાના પગમાં પડી ગયા, અને મહારાજ સિદ્ધરાજે સધીમાને કહ્યું કે તમે ભેંસો લઈ જાઓ, પણ હું સિદ્ધરાજ રાજા તમને અમારા પાટણમાં બેસાડવા માંગુ છું, તમારી ભક્તિ કરવા માંગુ છું. એટલે સધીમા બોલ્યા કે સિદ્ધરાજ રાજા, હું મારા અમીરને આ 250 ભેંસો પાછી આપીને પાછી પાટણમાં આવું છું. અને સધીમા ભેંસો લઈને સિંધમાં આવ્યા, અને સધીમાએ અમીરને ભેંસો આપી અને કહ્યું કે અમીર, તારો અને મારો તારી કંકુનું મેણું મને બહુ વહમું લાગ્યું છે. આજથી હું સધી સિંધ મલક છોડીને ગુજરાતના પાટણમાં જાઉં છું. આજથી તમારા ને મારા લેણ દેણ પૂરા થયા છે. સધીમાં છેલ્લા રામ રામ ટૂંકમાં વાત કરીએ છીએ મિત્રો. આમ કહીને સધીમાં સિંધ મલક મૂકીને રિસાઈને પાટણ આવ્યા, અને સિદ્ધરાજ રાજાએ ને સપનામાં આવીને કહ્યું કે રાજા, હું સધી આવી છું, સવારે મને વાગતા ઢોલે પાટણને રાણકી વાવે બેસાડજે. તું મને રાણકી વાવે બેસાડ, પછી હું ગુજરાતમાં તારું નામ સોનાના રૂપાના આંકડે ના પાડી દઉં તો મારું નામ પણ સિંધ મલકનું સધી નહીં હો. જય હો મારી સધીમાં સધીની જય. આમ બધી સધી માતા પાટણને રાણકી વાવે બેઠા એટલે કડા ગામમાં વીરભણ રાવણને ખબર પડી કે સધીમાં સિંધમાંથી રિસાઈને પાટણને રાણકી વાવે બેઠા છે. એટલે વીરભણ રાવણ સધીમાને પોતાના ગામમાં લઈ જવા માટે રાણકી વાવે આવ્યા. અને મિત્રો એવું કહેવાય છે કે વીરભણ રાવણે 2 મહિના રાણકી વાવે સધીમાની એક પગે ઊભા રહીને અને ભક્તિ કરી હતી. અને જ્યાં બીજો મહિનો શરૂ થયો ત્યાં તો સધીમાં જાગી. એટલે વીરભણ રાવણે કહ્યું કે સધીમાં, હું તમને મારા ગામમાં લઈ જવા માંગુ છું, મારે તમારી ભક્તિ કરવી છે. અને વીરભણ રાવણની ભક્તિની સધી તરીકે ઓળખાય એવું આ જગતના ચોકમાં કેવરાવવું છે. ત્યારે સધીમાં બોલ્યા કે વીરભણ રાવણ, હું તારા ગામમાં આવું છું, તું આગળ આગળ જા, હું સધી તારી પાછળ પાછળ આવું છું. પણ એ વીરભણ રાવણ, તું ક્યાંય બેસતો નહીં, અને જો તું રસ્તામાં ક્યાંય બેસી જઈશ તો હું સધી ત્યાંથી એક પણ ડગલું આગળ વધીશ નહીં. એટલે વીરભણ રાવણ તો પાટણથી ચાલતા થયા અને તેમના ગામના માર્ગે પડ્યા, અને સધીમાં વીરભણ રાવણની પાછળ પાછળ આવી રહ્યા છે. અને મિત્રો આમ કરતા કરતા કડા ગામનો સીમાડો આવ્યો, અને વીરભણ રાવણ વિચાર કર્યો કે અહીં એકાદી ચલમ પીને થોડો થાક ખાઈને આગળ વધું. આમ વીરભણ રાવણ એક સુકાઈ ગયેલા રાયણના ઝાડ પડ્યું છે
ત્યાં ટેકો ઊભા હતા. આમ ચલમ સળગાવીને 2-3 દમ માર્યા અને એવું કહેવાય છે કે ચલમ પિતા પિતા વીરબળ રાવણને નિંદર ચડી ગઈ હો મિત્રો. અને ઝાડને ટેકે થોડા લાંબા થયા અને આંખો મીચાઈ ગઈ અને નિંદરમાં રાણના ટેકેની ક્યારે નીચે ભૂઈ બેહાઈ ગયું અને એની વીરભણ રાવણને ખબર ન રહી અને પંથ કાપીને આવેલા એટલે થાક પણ લાગેલો. અને આમ વીરભણ રાવણ કડા ગામના પાદરે એક સુકાઈ ગયેલા રાયણના ઝાડ નીચે સૂતા હતા અને આકાશવાણી થઈ કે વીરભણ હું સધી મારો આપેલો વેણ ભૂલી ગયો ને હવે હું અહીંથી આગળ તારા ગામ સુધી નહીં આવું, મારે અહીં જ રોકાવવું પડશે. સધીમાં બોલ્યા કે વીરભણ રાવણ, મેં તને કહ્યું હતું ને કે હું તો ક્યાંય પણ બેસતો નહીં અને જ્યાં તો હું બેસીશ ત્યાં રોકાઈ જઈશ અને ત્યાં જ બેસીશ. માટે સધીમાએ કડા ગામના સુકારાયણના ઝાડ નીચે આસન વાળ્યો અને મિત્રો આ સુકારાયણના ઝાડ નીચે સધીમાને બેસાડી વીરભણ રાવણ પોતાના ગામ તરફ ફર્યા. પણ વીરભણ રોજ આ સુકારાયણના ઝાડ નીચે બેસેલા સધીમાના દર્શન કરવા આવે, દીવા ધૂપ કરે, માના ગુણગાન કરે છે, માની ભક્તિ કરે છે. આમ રોજ વીરભણ રાવણને કડા ગામે આવતા જોઈ કડા ગામના મુખીએ પૂછ્યું, તારે વીરભણ રાવણ બધી માડીને મૂકીને વાત કરે? ત્યારે કડા ગામના મુખીએ કહ્યું કે વીરભણ રાવણ, તને સાચું કહેતા હો તો મારી એક વાત સાંભળો. તમે તો જાણો છો કે હું ગામનો મુખી છું અને મારે શેર માટેની ખોટ છે, મારે સંતાન નથી અને મારી ઉંમર પણ 50 વર્ષની થઈ ગઈ છે. તો વીરભણ રાવણ જો સાચે જ સધીમાના પાટણથી અહીંયા કડા ગામે આવ્યા હોય તો તમારી સધીમાને કહો ને કે મને દીકરો આપે. અને ત્યારે મારી વીરભણ રાવણને સાચી ભક્તિની માં સધી આ વીરભણ રાવણને ધોણવા આવ્યા અને મુખીને કહ્યું, મુખી, આજથી 9 મહિના અને 13મા દિવસે તારા ઘરે દીકરાનો જન્મ થાય તો માનજે કે વીરભણ રાવણની માં સધીએ બોલી હતી. આમ મિત્રો સિંધમાંથી પાટણ અને પાટણથી ગુજરાત ભરમાં સધીમાં આજે પણ પૂજાય છે. અને મિત્રો કડા ગામે હાઈકોર્ટ ઓફ સધીમા તરીકે પૂજાતા સધીમાના મંદિરે દર રવિવારે અને દર પૂનમના દિવસે ભાવિ ભક્તોની ભીડ હોય છે. ઘણા સધીમાના ભક્તો કડા ચાલીને દર પૂનમે આવે છે તો કોઈ ભક્તો માનો રથ કડા લઈને આવે છે. મિત્રો અહીં કડા સધીમાના મંદિરે સુખડીનો પ્રસાદ ચડાવે છે. અહીં આપણને 50 રૂપિયાથી માંડીને આપને શક્તિ મુજબ સુખડીનો પ્રસાદ તૈયાર મળી રહે છે. મિત્રો જે ભક્તો માના દર્શન અર્થે પધારે છે તેમને નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં એક મીઠાઈ, શાક, પૂરી, દાળ, ભાત, છાશ આપવામાં આવે છે. અને ભક્તો દૂરથી આવતા હોય તો તેમને રોકાવા માટે પણ સારી એવી સગવડ કરવામાં આવેલી છે. અને મિત્રો તમે નાના બાળકોને સાથે લઈને આવશો તો પણ બાળકોને પણ મજા આવે એવો સરસ બગીચો છે અને સારો એવો મેળો ભરાય છે. તો જે મિત્રોને કડા ગામ સધીમાના દર્શન કરવા આવવું હોય તેમને જણાવી દઈએ કે મિત્રો આ કડા સુધી માતાજીનું મંદિર અમદાવાદથી આશરે 75 થી 80 કિલોમીટર અને હિંમતનગરથી આશરે 70 થી 75 કિલોમીટર અને મહેસાણાથી આશરે 30 થી 35 કિલોમીટર અને વિસનગરથી માત્ર 9 કિલોમીટર દૂરના અંતરે આવેલો છે. જે મિત્રો વિસનગર માણસા હાઈવે ઉપર આવેલો છે. તો મિત્રો આપણે પણ એકવાર જરૂરથી માના દર્શન કરવા માટે કડા ગામે પધારજો. મિત્ર આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. મિત્રો કોમેન્ટમાં તમારી માતાજીનું નામ લખો અને ગોગામાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમે મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.